ઉનાળુ વેકેશન દરમિયાન ભાવનગરથી હિમાચલ પ્રદેશ ફરવા ગયેલા સિંધી પરિવારની કાર ઊંડી ખીણમાં ખાબકતા પરિવારના કુલ 9 સભ્યો પૈકી 5 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં છાપરું સોસાયટીમાં રહેતા અને જમીન મકાનની દલાલીનું કામ કરતા લલિતભાઈ ફતનાણી સમેત તેનું પરિવાર ઇનોવા ક્રિસ્ટા કારમાં મનાલીથી ડેલહાઉસી તરફ આવી રહ્યો હતો ત્યારે રાત્રિના 2 વાગ્યા બાદ ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી હતી. કારમાં કુલ 10 લોકો હોય જે પૈકી ડ્રાઈવર સહિત 6 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા. મૃતકોમાં લલિતભાઈ ફતનાણી, તેમના પત્ની સોનિયાબેન, એમની દીકરી કાજલબેન, લલિતભાઈના જમાઈ પ્રિયાંકભાઈ અને તેમનો દીકરો દિવ્યાંશુ સહિત 5 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે લલિતભાઈનો દીકરો મયંકભાઈ, તેમના પત્ની ફોરમબેન, તેનો દીકરો જીયાંશ અને જમાઈની દીકરી પ્રિયાંશી ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવના પગલે સિંધી સમાજમાં શોકની લાગણી પ્રસરી વળી હતી. મારું નામ મુકેશભાઈ સુગન છે. આ જે કંઈ માણસ આ 9 વ્યક્તિઓ ફરવા ગયેલા છે એ મારા વેવાઈ થાય છે. એમાં લલિતભાઈ ફતનાણી તેમજ તેમના ઘરના સોનાબેન ફતનાણી તેમજ તેના દીકરા મયંકભાઈ, એના ઘરના ફોરમબેન અને એક એનું બાળક હતું ભેગું નાનું એ, તેમજ તેના જમાઈ એની દીકરી અને 2 એના બાળકો એ 9 જણ ફરવા ગયેલા અને ફરીને પરત આવતા મનાલીથી ડેલહાઉસી તરફ જતા હતા અને કાલ પરમથી રિટર્ન આવવાના હતા. પરંતુ રસ્તામાં અકસ્માત થતાં એમાંથી 5 જણનું મૃત્યુ થયેલ છે, જેમાં લલિતભાઈ તેમજ તેના ઘરના સોનાબેન, તેના દીકરી કાજલબેન, પ્રિયાંકભાઈ જમાઈ અને એનું એક બાળક દિયાંશ કરીને છે. એ 5નું મૃત્યુ થયેલ છે અને બાકીના 4 બચી ગયેલ છે. ત્યાં તે દવાખાનામાં દાખલ કરેલ છે અને કાયદાકીય રીતે જે કંઈ છે અમને સરકાર તરફથી તમામ સહાય મળી રહી છે. એ લોકોનો સપોર્ટ બહુ સારો છે. એ ઘણા દિવસથી ફરવા ગયેલા છે. આજે તેમની રિટર્ન ફ્લાઇટ હતી અને રિટર્ન આવતા જ આ દુઃખદ ઘટના બનેલ છે. તેઓ મનાલીથી રિટર્ન થતા હતા અને કારમાં 9 જણા સવાર હતા. જ્યારે આ ઘટના બની છે તેમાં 5 જણાના દુઃખદ અવસાન થયેલ છે અને 4 જણા હાલ સારવાર હેઠળ છે.